રાજકોટમાં ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિના બદલે પતિદેવો વહીવટ કરે તો કાર્યવાહી થશે। જિલ્લા વિકાસ અધિકારીનો આ સ્પષ્ટ આદેશ છે। 4 મુદ્દાઓ સાથે પંચાયતને પરિપત્ર મોકલવામાં આવ્યો છે। પતિદેવ વહીવટ કરશે તો તલાટીકમ મંત્રી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। પંચાયત સભા બેઠકમાં પતિદેવોની હાજરી નહીં ચાલે। હવે માત્ર ચૂંટાયેલ મહિલા હાજર હોવી જોઈએ। પંચાયતના સરકારી રેકોર્ડ અને ચેકબુકમાં ચૂંટાયેલ પ્રતિનિધિની સહી ફરજિયાત રહેશે। અન્ય કોઈની સહી હશે તો તલાટીકમ મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવશે। લખેલું છે કે ભાઈ મહિલાઓ છે પોતે આ જે એમને પદ મળેલ છે એમનો મેક્સિમમ ઉપયોગ કરે એ છે બરાબર। એમના પ્રતિનિધિત્વને આપણે જે આપેલું છે એમનો સાચામાં સાચો ખરા અર્થમાં ઉપયોગ કરે અને ગામના જે લોકો છે એમની જે સમસ્યાઓ છે એમને સાંભળે ને એમનું સોલ્યુશન કરે તો આપણે આમની અંદર પરિપત્રમાં સૂચના આપેલી છે કે જો ભાઈ કોઈ વૈધાનિક ડ્યુટીની અંદર બરાબર વૈધાનિક પ્રક્રિયાની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ આવી રીતે ભાગ લે અથવા તો એવી કોઈ વૈધાનિક પ્રક્રિયાની અંદર બરાબર એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો એમની સાથે આપણે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચના પરિપત્રમાં જ આપેલી છે। પંચાયતની બેઠકની અંદર જો કોઈ પણ વ્યક્તિ છે બરાબર અન્ય વ્યક્તિ એમના બદલે હાજર આપે વૈધાનિક જે એમની ડ્યુટી છે એમની અંદર તો પછી આપણે એક સચિવ તરીકે ગ્રામ પંચાયતના સચિવ તરીકે તલાટી મંત્રીની એ જવાબદારી છે કે ગ્રામ પંચાયતની અંદર જે સદસ્ય છે કે સરપંચ છે એમને જ હાજર રાખે ને એમની જ બરાબર અગુવાઈની અંદર આજે આખી કાર્યવાહી છે કરે અને જો આમ ના થાય તો પછી તલાટી મંત્રીની સામે પણ અત્રેથી છે એ પગલાં લેવામાં આવી શકે છે।